આજે મોરબીમાં આવાસના મેરડીમાના મંદિરે એવા સમૂહ લગ્ન થયા કે તમે ઘરે પણ ન કરી શકો. જોવો આખો વિડીયો. જય માતાજી બધા ભાઈઓને. ત્રીજા પાર્ટમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે પોગી ગયા કર્ણાવતી હોટલ એટલે કે સુનિલ ફુવાની હોટલમાં રસ પીવા. સુનિલ ફુવાની મુલાકાત લઈને જાંબુડી આવી ગયા શામજીભાઈ ને તેડવા. શામજીભાઈ ને તેડવા આવ્યા હતા ત્યાં તો લીલાપંડના સરપંચ એટલે કે જોની સ્ટુડિયોના માલિક એવા આકાશભાઈ ભેગા થઈ ગયા. પણ શરમાતા હતા કેમ આટલા બધા? શામજીભાઈ ને તેડીને નીકળી ગયા આપણે સમૂહ લગ્નમાં. શામજીભાઈ હાથના ઈશારે શું કેવા માંગતા હતા મને તો કઈ સમજાણું જ નહીં. ફાઇનલી ગોતતા ગોતતા પોગી ગયા આવાસના મેરડીમાના સમૂહ લગ્નમાં. પાર્કિંગમાં ગાડી મૂકી તા તો વરાજા તો પાર્કિંગમાં રખડતા હતા બધા. હું ને શામજીભાઈ બિસ્તરા પોટલા લઈને નીકળી ગયા મંડપ તરફ. ગેટ અંદર એન્ટ્રી કરી તા તો એન્ટ્રીની ગાડી આવી ગઈ. મંડપ અંદર એન્ટ્રી કરી તા તો સુરેશભાઈ અને મોરબીના સરપંચ એટલે કે જગદીશભાઈ ભેગા થઈ ગયા. તા તો રામ દેગામાં અહીંયા છોકરા ભેગા કરીને બેઠો તો. થોડીક વાર થઈ તા તો સુરેશભાઈ અને જગદીશભાઈ અને પિન્ટુભાઈ તો મીટિંગ જમાડી મોટી મોટી. બાકી હતું તો વિશાલભાઈ એટલે કે વિશાલ સ્ટુડિયો વાળા આવી ગયા. હવે બધી ટીમ ભેગી થતી જાય છે. જેમ કે અદાની ટીમ ભેગી થઈ ગઈ અને શૂટિંગ વાળાની ટીમ ભેગી થઈ ગઈ અને આલી બાજુ વરાજા ભેગા થઈ ગયા. હમારે यहाँ ऐसा ही होता है સુરેશભાઈ. આ તો મોટા મોટા સેલિબ્રિટી આવી ગયા પણ ખબર નથી નામ નતું આવડતું કોણ હે. માણસો અવરે ભેગું થતું ગયું. થોડીક વારમાં મોટા મોટા મહંત શ્રી નું સ્વાગત કરવા આવી ગયા બધા. થોડીક વારમાં તો એક નંબર વાળા વરાજાની એન્ટ્રી થઈ ગઈ. ફૂલ એન્ટ્રી જોઈજો આગળ. કેમેરામેન તો ભાઈ પોતાના કેમેરા લઈને રસ્તામાં ઉભા રહી ગયા અને થોડીક વારમાં તો જો એક નંબર વાળાની એન્ટ્રી થઈ ગઈ અને શહેનશાહ બાદશાહ નું ગીત વગાડ્યું અને અમારા વરાજા ભાઈ તો અવરે ડગલા માંડ્યા. હો ભાઈ તો ખાલી 4 કેમેરા વાળા હતા. અત્યારે તો 150 કેમેરા વાળા આવી ગયા ફોટો પાડવા. કેમ કે હાર પહેરાવાનો વારો આવી ગયો તો. બાજુ હાર પહેરાવાનું ચાલુ કર્યું ને આલી બાજુ ફટાકડાનો તો વરસાદ થઈ ગયો. આટલા ફટાકડા તો કોઈના લગ્નમાં નહીં ફૂટ્યા હોય એટલા ફટાકડા ને વરસાદ કરી નાખ્યો. એ બાજુ રામદેગામાં પોતાની બ્રાઇડ ને તો ફૂલ તૈયારી કરી નાખી. હાથમાં હાર દઈને એન્ટ્રી કરી નાખી ચાલુ. ત્રીજા નંબર વાળાને હાર પહેરાવાનો વારો આવી ગયો. આવા તો તમે તમારા ઘરે લગ્ન નહીં એવા લગ્ન થયા સમૂહ લગ્નમાં. ચોથા નંબર વાળાનો હાર પહેરાવાનો વારો આવી ગયો. 5મા નંબર વાળાને હાર પહેરાવાનો વારો આવી ગયો. 6ઠા નંબર વાળાને હાર પહેરાવાનો વારો આવી ગયો. હવે બાકી હતા 7મા નંબર એટલે કે આપણા નેહાબેન ને હાર પહેરાવાનો વારો આવી ગયો. એ તો જમાઈ રાજાને પોખી લીધા. જાણે આખું મોરબી આવી ગયું હોય ને એટલા માણસો અહીંયા ભેગા થઈ ગયા હતા. થોડીક વારમાં હાથે હાથ વરઘોડિયા આવી ગયા અને કન્યાદાન ની વિધિ ચાલુ થઈ ગઈ. કન્યાદાન ની વિધિ પૂરી કરાવીને હસ્ત મેળપ ચાલુ થઈ ગયું. જો તમને અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ પાર્ટમાં આવશે હાથે હાથ વરઘોડિયાના સીન.